હેલો દોસ્તો, કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. હાલ છું અમારા વડિયાના જબરદસ્ત સ્વામિનારાયણ મંદિર છે એ મંદિરે, અને મંદિરમાં આજે 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો ઠાકોરજી પણ લાભ કેવો લે છે અને કેવા એને સુશોભિત કર્યા છે એ પણ બતાવું અને દર્શન કરાવું ઠાકોરજીના. સાથે સાથે વાલું અમારું વડિયા જેનો પણ આપણે નજારો બતાવું. આ સુંદર નજારો છે અમારા વડિયાની સુરવો નદીનો. સુરવો નદીને કાંઠે છે અમારું વડિયાનું સ્વામિનારાયણ મંદિર. આ સરસ મજાનો નજારો વડિયા સુરવો નદીનો છે. આ મારું જૂનું ગામ તળ વડિયા, કે જે સ્ટેટ વખતનું કહેવાય વડિયા, એ વડિયા છે. આ વડિયાનો અમારો સ્નેલ બ્રિજ છે. બ્રિજ પણ દેશભક્તિની દાજ અને ખુમારી જોઈ શકીએ છીએ. હાલ આપણે વડિયા સ્વામિનારાયણ મંદિર ખાતે છીએ અને મળીએ, સ્વામીને પણ મળીએ, ઠાકોરજીના પણ દર્શન કરીએ અને જોઈએ. હાલ આપણે મંદિરના અંદર છીએ અને જઈ રહ્યા છીએ ઠાકોરજીના દર્શન કરવા. ઠાકોરજી પણ આજે સ્વતંત્ર દિવસના સુશોભિત કર્યા છે. સરસ મજાનો નજારો છે દેશભક્તિનો. જ્યાં જે તરફ નજર કરો ત્યાં તમને કેસરી, સફેદ અને લીલો કલર જોવા મળશે. ઠાકોરજી પણ બિરાજે છે. જય સ્વામિનારાયણ. મિત્રો, આપણે મળીએ આનંદ સ્વામી અને બે શબ્દ એમની પાસેથી પણ સાંભળીએ. આનંદ સ્વામી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું કહેશો આજના સ્વતંત્ર દિવસે? ઠાકોરજી પણ સરસ રીતે સજાવ્યા છે, તૈયાર કર્યા છે, તો શું કહેશો દેશભક્તિ માટે? મહાભારતનો પ્રસિદ્ધ શ્લોક છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માને સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભગવાન જ્યારે જ્યારે આ દેશ ઉપર અધર્મીઓએ દેશની ભોળી જનતાને પરેશાન કરવાના પ્રયાસો કર્યા છે, ત્યારે ભગવાન અવતાર ધારણ કરીને અહીંયા આવ્યા છે. આપણા ભારત દેશ ઉપર અંગ્રેજોનું શાસન હતું અને આશરે 200 વર્ષ સુધી એ અંગ્રેજોએ ભારત દેશ ઉપર શાસન કર્યું. ત્યાર પછી ખૂબ દમનને અંતે એ ત્રાસથી ત્રસ્ત થયેલા ભારતીયો એક થઈ અને સૌએ દ્રઢ સંકલ્પ કર્યો કે અંગ્રેજોની ચુંગાલમાંથી ભારત દેશને આપણે આઝાદ કરવો છે. અને ઘણા બધા નામી અનામી નેતાઓએ રાત અને દિવસ મહેનત કરીને જાનની પરવા કર્યા સિવાય આજથી 78 વર્ષ પહેલા ભારત દેશને આઝાદી અપાવી છે. સ્વામિનારાયણ ભગવાનના અમે આશ્રિત છીએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ પણ સ્થાન એવું નહીં હોય જ્યાં આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ન થઈ હોય. ભગવાન શ્રીહરિના શ્રૃંગાર પણ આપણા ભારત વર્ષનું ગૌરવ એવા તિરંગાના શણગારથી જ ભગવાન પણ સુશોભિત હોય છે. આજે દિવ્યધામ વડિયામાં ગુરુવર્ય રામકૃષ્ણ સ્વામીની પ્રેરણાથી હિંડોળાનો જે ઉત્સવ ચાલી રહ્યો છે, એ હિંડોળાના ઉત્સવમાં પણ હિંડોળો તિરંગાના રંગે રંગી અને ઠાકોરજીને આ હિંડોળામાં ઝુલાવવામાં આવે છે. હજારોની સંખ્યામાં હરિભક્તો રોજ આવીને દર્શન કરે છે અને ઠાકોરજીને વિવિધ પ્રકારના અલંકારોથી અલંકૃત કરેલા શણગારેલા હિંડોળામાં ઝુલાવે છે. ભક્તિ અને સ્વતંત્રતાનું, દેશ આઝાદનું બધાને ગૌરવ હોય છે, એમ આ સંપ્રદાય સંતો સૌ ગૌરવની લાગણી અનુભવે છે. આખરે આ સંપ્રદાય સનાતન સંપ્રદાય છે. સનાતન ધર્મની ધુરા જ્યારથી પ્રસ્થાપિત થઈ છે ત્યારથી
અદ્યાપી પર્યંત સંપ્રદાયનું ગૌરવ આ સનાતન ધર્મમાં રહીને અમે પણ અનુભવી શકીએ છીએ. એટલે ઠાકોરજીને ખૂબ જ સુંદર મજાના શણગારોથી અલંકૃત કર્યા છે. અમે પણ આજે ભારતના 78મા પર્વ નિમિત્તે, આઝાદી નિમિત્તે અમે પણ ગૌરવ અનુભવીએ છીએ અને દેશની સાથે ખભે ખભો મિલાવી ગમે ત્યારે ગમે તે પ્રકારે જરૂર પડે તો અમે સાથે ઊભા છીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.